સિનોરના સિમળી ગામે રહેતા પશુપાલક મંગળભાઈ સાથે લૂંટ ચલાવવામાં આવી છે। બપોરના સમયે મંગળભાઈ નર્મદા કેનાલ પાસે પશુ ચરાવવા ગયા હતા ત્યારે કેનાલના રસ્તે આવેલી એક કારમાંથી બકરાચોર ઉતર્યા હતા ત્યારે બકરાચોરોએ પશુપાલકને ગળે ચાકુ મૂકીને 80 થી 90 હજારની કિંમતના 9 જેટલા બકરા કારમાં ઉઠાવીને ફરાર થઈ ગયા। જે અંગેની જાણ પશુપાલકે સિનોર પોલીસને કરતા સિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સિમળી ગામે થોડા દિવસે બકરાચોરો 9 જેટલા બકરા ઉઠાવી જતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ये मारा मामा बकरा चारवा गया था कैनाले तई 4 जना आया गाड़ी लईन એટલે ગરા પર છરો મૂકી દીધો પછી ધમકી આપીને પકડીને બકરા અંદર ગાડીમાં ગાળવા માંડ્યા પછી પૂરી દીધા બકરા અંદર અને લઈ ગયા। પછી અમારે સરકારને એવું કહેવું છે કે આવા ચોરો ચોરી કરતા હોય એ ના કરે, વહેલી તકે એનો ન્યાય આવે એવી અમારી માંગ છે। શું બરાબર દાદા અહીંયા गाड़ी उभी रही गई भाई टपू बताई बवरियानो होता है फटाफट बकरा भरो मडो घरा पर टपू मूक्यो પછી તમને કઈ બાજુ લઈ ગયા હતા? મને छूटो कर अंदर लई जाओ। કેવા કલરની ગાડી હતી? लीलो કેટલા બકરા હતા? 9 અને ગાડી કઈ બાજુ જતી રહી? आ बाजू केरल ने કેનાલ બાજુ જતી રહી। અને પછી તમે કઈ જતા રહ્યા હતા? मैं आई जातो પછી બકરા લઈને જતો ગયા। એ સિવાયના કેટલા બકરા રહી ગયા અહીંયા? 4 અને બીજા બકરા જતા રહ્યા।